અરે બસ શાંતિ છે. હવે તો શાંતિ જ હોય કહું કાંઈ ના હોય. અરે એકી ઝાટકા સૂટું લઈ લીધું મુએ તો તાણ એ કાળી મૂઠવાનું શોભતો તો મારા આગળ એમ કે છે એ દાંત આ ઘેર આવી હતી કેવું લાગતો તો તાણ શોભવો તો જોવો કે બાજુમાં નહીં ઠેગડો હતો સોબડી એ શાપ ઉતરી પડી હતી ગળો ડોહા જેવો લાગતો હતો તાણ એમ નહીં પણ આમ આપણે ચોક જીએ ચોક હગે વાલે જીએ તો શોભવું તો જોવા એની સોળી લાગતી હતી હું તો ચોક જીએ ને તો એવું જ લાગે આ તો કોઈને કહેવાય ના પણ શું કરે ના છૂટકે કહેવું પડે તાણ અલી ભલી વાર જ નહોતો હમુદો ભલી વાર રહે નહીં પણ આજ સુધી મને કોઈ કીધું નહીં પણ મને જ નહીં ગમતું તાણ અને નાખી હતી ભોખરો વચ્ચે વચ તે રોજ ઉઠે ને સવારે પેલા ભોખરાનો દર્શન કરવાનો અને એ કાળમુડિયાનો તાણ હા રે તમ કરું પછી ના તો ગોમમાં રેડિયો બંધાય ને બધા માયકમાં બોલ કે મારું છૂટું લઈ લીધું મને છોકરો ગમતો નતો પણ બાપા કેવું તો પડે કે બેનપણી હતી પણ આખો દાડો બેનપણીઓને કે ના કરવાનું હોય કોકઈ વિચાર કરે કે હશેમ છૂટું લીધું હું તાણે આ ફેર ફોનમાં કીધું આ ફર કહેતી ના કે ફોન બોન બધું ફોડી નાખ્યો તાણે જાય ઘરમાં ના બેનપણીઓને લઈ ફોન નહીં કહું તાણે અમુથી ખબર જ પડતી નહીં તાણે વળી અને અમે વળી જોમ તેમ કરીને છૂટું હલાય એટલે આ તો વળી બેનપણીઓને વાતો કરવા માંડી પડે છે કા પેલો ઠેકણો છે અને સોબડું લબડી પડે એ તારે હવે છૂટું હાલ દીધું તારે શું જોવાનું આવે છે હવે ના ને કાટાજી એ આવો હગા આવો અરે આવો કે ઘણા દાડે પુલા પડ્યા તો બપોરનો ટાઈમ થયો પાછો સાધન નહીં મળે બેહો બે રાજો સાચે અરે ના સાલ તમે અમારા હાગા કેવો હા બોમ બોમ પાલી ગયા લાગો છો કોમ બોમ પાલી જાય છીએ અને હવે હા કહું છું આજ તો ઘણા દાડે પુલા પડ્યા તો અમારા હાથુની ગયા હતા હા મારા હાથુની હમણાં એ ખબર નથી લીધી ગણ ઓ તે ઈ જો તો ભેગો થવા ઓ હું સા બીજું શાંતિ આવ શાંતિ છે કોમ બોમ પાલી જાય ને હવે કપાય એક વીઘો ઉગાડી દીધા પણ કેવું છે શરીર ઘણું દુબળું પડ્યું છો પેલા સેવા હતા ને આ તો ખાસું શરીર તમે હૂકવી નાખ્યું છો બસ ચિંતા છે તમારે તો બીમાર પડ્યા છો ત્યાં તો ખાતાજી પૂછ્યું લ્યા ચમ રોવો છો હું વાત કરું ખાટાજી કયો હા મારો એકના એક છોકરો 30 વર્ષનો છોકરો થયો પણ હગું સોય થતું નહીં એની ચિંતામાં આ ભલા મોણાથી મને ના રોવાનું હોય હગું તો કાલ નહીં થાય તો પમદાળ થાય પમદાળ નહીં થાય તો મહિના શેડી થાય એમાં હું કાંઈ ચિંતા કરવી પડે ને એમાં કાં રોવું પડે ભગવાન હવનો છે છોકરાની ઉંમર દાડા વધતી જાય છે ખાટાજી 30 વર્ષનો થયો પછી કોણ હગું કરે કયો હા? અને મારા છોકરામાં એક ની ભારે ખોમી નહીં બોલો તો હું કાંઈ ચિંતા કરવી છે દેખાવનો છોકરો આ તો સંબંધ ગમે ત્યાંથી આવશે અને હગું થઈ જાય પેણી હશે કાલે ખાટાજી કેટલો હગો જોઈ આવે છે પણ સોય ઢાળો પડતો નહીં જો હગું જોઈને આવે કે હોજામાં તારા ફટ લઈને ના પાડી છે બોલો કોઈ છોકરામાં કોઈ ફમી છે મારો છોકરો તો હીરો બસ તો હગું થશે કે તો હીરા જેવો છોકરો તો કોઈ વાતમાં ખોમી નહીં મારા કરતી અડધો ફૂટ ઊંચો શોભણીમાં તો હગું તમારા દુનિયામાંથી આવીને પહેણી જાય છોકરો થઈને ચોપડીમાં તો તમારે ના કેવું પડે હા? ઓય ને એનો તો તને લાવ્યો તો હમણાંથી આવ્યો નહીં પણ નહીં જોવું પડે એવું તે હગું જો. થતું નહીં ની ચિંતામાં શું ખાટાજી શું કરું કયો ચિંતા કંટાળ્યો કરશો છું. હોભળો ચિંતા કરશો નહીં હમ. તમારે હગું કરવું જ છે ને ઓહો, હા ઓહો. મારા એક બાળમો છે હમ? આ હગું સારું છે સોડી જોઈ નહીં પડે કોમ બોમમાં જોઈ નહીં પડે ઘણા વખત અને સોડી આમ નેકળશે ને તો આમ સરકાર મારશે હમ? થોડી દૂધ જેવી છે એ તો અમારા ટીણામાં કોઈ ખોમી નહીં હા? હા ટીણો અમારો રેડી જ છે પણ હોભળો સૂટું લીધેલું છે યાર ચમ સેમ કે જો
આર્ય છોડી હતી દેખાવની હા. જે ઓને પહેણાયો તે છોકરો થોડો ઠેગણો હતો ને શોમ હતો ને થોડો રૂંગા જેવો હતો. એટલે હરખાઈ ના આવે ને બે જોડો હા એટલે ઓને પછી રાજી ખુશી જ છૂટું લીધું છે. તો સાલ છે ચાલશે. સાલ છે. અને અમારે અહીંયા ટીનો તો તમે ટીના જોવો ને એટલે એ સોળી જોવો ને તો ફટલાઈને કમાર દે. શું હતું ને છોકરો આપણા ચોપડીમાં હોવો જોવો. ટીના ના કોઈ ખોમી નહીં. સોળે એવું જોગા છે કે મારા છોકરો ઘેર એક સમય મેણિયો વાળું સાપરું હતો ચાલશે પણ છોકરો ચોપડીમાં હોવો જોવો. તો સોખું ફિટ થઈ જાય. તમારે ફાઇનલ છે ને? અમારે તો હું ચાંદનો ખોળું છે યાર, હગા દખત બધી વેળ્યો છે. કશો હતો ને હું એ છોડીને બાપનું જઈને કહું આ તો હું ટીનાને લેતા આવું. કશો હતો નહીં નો આવી જ જો. ખોટા દાડા પાકવા નહીં. હા ખોટો ટાઈમ બગાડો. હવ બે હવે વાતોમાં શા મેલવાનું ભૂલી ગયા આપણો તો. ચાનું રવા દો. હા? હું આનું ગોઠવજો પેલા હગાનું કરો પછી તો તમે મોરવાઈ બનાવી એટલે તમારે મારા ઘેર ને મારે તમારી ઘેર સા પીવાની જ છે કે? કશો હતો નહીં આવી જો છોકરાને લઈને. તો હમાસા ના લ્યાવો. અરે હું અમારા હાલત આવી જાવ. થોડી બાપુ કર્યું છોડીને બાપો તો હેતી. હમ હા મોની વાત કા? હું કહું એટલે મોની જ ઝપટ કરી. હા તો રેડી. કટાઈ તો હારું તો જો આ તો ને આગું કરી દો. એ છોડીને બાપો રૂપિયો વાળા છે. એવું? આ તો છોડી તો દેખાવણી હા, આપણા- ફરી જેવી. આપણે રૂપિયા નહીં જોતા, આપણે છોડી અમારા ઘેર ર અને ટીના બેવાન મેળ આવે એટલે બસ થયું. હા એ પેલું થોડું બે ઢંગા જેવું હતું એટલે પછી છોડી ના ગમ્યું લઈ લીધું છૂટું. હા એ તો બરાબર. કશું હતું ને હારું લ્યો. હેડો. લઈને આવી જાઓ. હાલ બાપા હું હાલ જઈને તરત એના એ પગે પાછો આવું. હારું હારું હેડો. હો? હા. હળો મેરા આવી ગયો છે હવે. શંકરભાઈ ને છોડી કે મારા છોકરો દેખાવણો જોવો રૂપાળો જોવો હવે એને રૂપાળો હતા આવું ફેરથી હકું કરાવું. હા કેટલી વાર છે તમારે તો છે ને શાક વાળા બેઠા તો ખટકો રાખો કુ. અરે આ છોકરી બધી મત સેવી આવી છે. કશી બધી અસલ સરસ જ છે. હું બધી બેણીને લાવીશું પેલો બલ્લે ભૂખ ભૂખ કરે છે ને તમે એક તો પાર જ મેલતા નહીં. એ અરે શાક કાપી મારે નાખું છું યાર તું ચિંતા કરે. એ શાક મારે તો ઊંધી રોટલા કરતો હેઠે ચૂલા આ કદે તાણ. અને હું કહું છું કહું આપણે પેલું આપણા ઘરનો અવસર છે 4 દાડો છે તે ના હોય તો આપણે ચંદ્રીને બોલાવી હોય તો પેલા આમાં લ્યો આમાં સાલું થઈ ગયું બોલાવાનું ના ઓમ નો ઓમ કોકને શરમમાં ના નાખે જો એ તો પછી લઈ આવશું આપણે બધા પોચ મોણસ જઈને. એ તમારી વાત સાચી છે પણ હવે નક્કી તો કરી દીધું છે ઈકણી ઓને કીધું છે કે મને ગમશે ને ઓને ગમશે એટલે બધી વાત થઈ જઈ તો આપણે કિરણને વાત કરી હોય ને તો બાયડીને મોકલું આપણે ઉભાદાર બોલાવશું ને હોજી ના હોય તો બલ્યો લઈ આવશે ને મૂકી આવશે એ ખરો ઓય પેલા આપણા પવન કરશન ભાઈ ને હા છોકરાનું પેલું ઘર બનાવીનું વાસ્તુ છે એટલે વાસ્તુ છે એટલે જ કહું છું કે કશું એટલે વાંધો હું નહીં. હા. કે આપણે વાહમાં બધો જોવું એ ખરો બાયડી હા તાણ એ તો સચ કતા તાણ. પણ ડોશી એક આડું જોયું હો હમ કે ઘર સંસ્કારી લાગતું હતું હો. સંસ્કારી હો ભલે બાપ નહીં સોડી ના પણ એને માં ને સોડી માં જોવું પડે એવું હતું નહીં ડોહા હો સોડી છે એવી આમ તમે જોયું તમારા અંગાજ વાત કરતી કેવું લાગતું લાગતું હતું હતું ના ના એ સોડી જેવી લાગતી હું તને પૂછું છું. અસલ મન તો અસલ ગરીબ ગાય જેવી સોડી અને તમે જોવો ને તો એને બોલવાનો ઢાળો લુગરો પહેરવાનો ઢાળો જે અસલ કમ્પ્લીટ ગોમડા જેવી લાગે બસ તાણ બીજું આપણે એ બલ્યો બે જણા સુખ શાંતિ રહે એટલે ઘણું. બસ મારે તો કોઈ રૂપાળી ને અસલ ધોળી બાસકા જેવી જોતી નહીં મારે તો હો કાળીના રોટલા મને ભાવશી જો કશું વાતો નહીં મારી વાતો પણ હં લે હેડ તો હું કિરણને વાત કરું છું અને આ બલ્લે પછી મોકલ હેડ તાણ બીજું તો હું બે દાડા ચેર ના હોય ને તો બલાન કીએ તો પેલા કિરણ વાત કરો કારણ કે આપણે એમને એમ કોઈ ડાયરેક્ટ વેવણ ના કહી દેવાય હે વાળા પાસ કે જો અમાર પ્રસંગ છે તો કે બોલાઈ નહીં ના કે બોલાઈ હેડ ને હા? ઓ ના કેવણ ઘરનું હતું તો કે મારે સોડીને બોલાઈ ના કીધું નહીં એટલે ઈવોને એવું લાગે અને હોય કણ હું કે આપણે બધા જોઈ લઈ ને તો એ જફા જાય તો પોચ મોણા જઈને પછી તેડી આવીએ આપણે કશું વાતો નહીં. હા તાણ લે હું રોટલા કરતો હેડ છો હા વાત નાખો છો હેડ હાય દુનિયાના હગું થઈ જાય ટીનિયાને કહી દઉં કે આ છે ને અમુક પીવાના બંધ કરી દે. ટીના જોત નતો ને ઊંઘી ગયો તો ચોકન થાય ગરમી કીધ આ શું કીધું? કેમેરા મેં કહો ઘરમાં હાલ મોબાઈલ પીધું જ નહીં ને? અરે હા બાપા હું એક ઘરમાં નીકળ્યો નહીં અમે થોડા દાડા મારું મોની તું થોડા દાડા બંધ કરી દે દારૂ બંધ કરી દે. હું શું પીવું છું પીતો નામ તાર હગાની એક વાત લાવ્યો છું. હા હગાની એક વાત લાવ્યો છું પૈણવું છે કા? મને તું ખબર પડે મો પૈણવા નહીં 30 વર્ષ ટીના
તમારે જોમ કરો એ મને શું કરે હું કોક માં પહેરવું છે પીતો નામ મારી સોગમ ખા કમ તું પીવું નહીં નહીં પીવું પહેણાઈ દઉં તને લે હેડ તૈયાર થઈ જા એટલે હાલ કોઈ જોન જોડીને જવાનું છે એટલે આ જોવા જવાનું છે હું વાત કરીને આવે નક્કી તો તાર માહો ખરા કા ઓહો. ઈવન કુટુંબમાં ખાટોજી કરીને છે હમ. ઈવન હગાની વાત કરી એ રામવાર હોય તો છે એવું ઓહો જોવા જવાનું કીધું ટોકણા સોડી તાર જીવી જ છો આમાં અને સોડી હારી છે સારું તે તું જવું એટલે તૈયાર થઈ જાય એટલે હા હાલ જવાનું છે હાલ હાલ કઈ ના આવ્યો તું ને ઈવન ખાટાજી મોકલ્યા સોડી બાપાને ઘેર કેવા કે તમે તૈયાર થઈને આવી જાઓ હળો હલો થઈ જતું હોય તો વાટ હું કા જોવી છે જો આવો ને એ તો શું જોન લઈને જવાનું છે એટલે આ જોન લઈને પણ જોવા જવાનું કીધું છે હું ખાટાજીને એવું કીધું છે કે મારો છોકરો હીરો છે પેલો તારો દોડો બુસટ કઈ બુસ્કોટ પહેલે બૂટ બૂટ પહેલે ખા લુગડો ન પહેરો પછી પેન્ટી તો પાડી પડે કે અરે શર્ટ એકલો પહેરું પેન્ટ તો હોરી નહીં કમ્પ્લીટ જ છે મારે આ પેન્ટ સાલ છે બૂટ બૂટ આ બૂટ પડ્યા છે પહેલો તૈયાર થઈ જા ફટોફટ હેન હા ખરું. હાય આટલું આનું ભગું થઈ જાય હમણાં ના પાડ દેવી શકે પીતો ના થઈ જાય ખાટોજી વળી અલે આઢો ઓ શંકરજી શંકરજી હવે બેટા શીખર નહીં ઘેર શીખર હા બા ઓ પાણી તો તાર બાપો એ તો છે સુધા આવે બેહાલે પોણી ના હું પાણી તો પી લઉં તાર બાપાને બોલાવજી બાપા આમાં હો આયા ગમોને માં શું કરો છો શીરો નાખું છું એ આ હાડું આવ એ આવો. બસ પોણી શું કરતા તે ડાળીએ ચીલો નાખતા હતા ઓવા શું છે આ સોમાં હું આવે છે કે તે પછી સાપરામાં શીલો નાખ્યો બાર કોધો થાય તો મોય ફાવ કે કોરામાં ડાળીયું નાખીને પાક્કા ચીલા નાખી દો કે એટલે પછી બેહવાન બેહતા ના ફાવ કે આ તે કોમ માટે આવ્યો તો હા. આપણો ભોણી છો હગુ બગુ કરી ના ના શું કરી જ નહીં હા નહીં કર્યું નહીં કરી ના તો અભળો પાછો મોરવાઈ હું બનું છું ભોણીનો પાછા હા એમાં જો આપણે તો કોઈ જોવે ના છોડીને ગમે ને છોકરાને ગમે એટલે ઠીક અલે આ છોડીને તો ગમી જ છે, ગાટા તો છોકરો છોડીને નહીં ગમાડે એવું તો બસ તાણ આપણે શું જોવે બીજું બોલો છોકરામાં તો કોઈ જોવાનું નહીં અને છોકરું તો ખરું ને એની મહાની આવતું ને તેમની જોયેલું છે જમીન બમીન હશે કે પાછી જમીન ખરી ને ખાતું પીતું ઘર હોય એટલે બસ બે તો કુવા છે બે કુવા બે શું વાત બાપા તો હગાની વાત કરી કુના તારા હું કરાવું છું ભોણી મહા જો પહેલી વખત કરાય એવું ના કરાવતા ઉતરેલી કઢી જેવું મોઢું ને સોબડી એ ઉતરી જેલી ને બાજુ શોભાય ના ને ગળો ઢો ભોણી અભળ ગાટા તો તને નહીં ગમાડે છોકરો મહા મને ના ગમાડા એ તો ચોદલિયન તારો એ તો તમે ભૂલો છો કેમ કે છોકરો તો મારી નજરોમાં જ હતો કેમ કે અમારે પેલા કોંતીભાઈ ખરા કે ઓ એ છોકરામાં આવતો હોય તે આવતો હોય કંઈ મેં જોયેલો છે સારું હોય એટલે બસ જોવું જ નહીં પડે બસ તાણ જો ઊંચાઈમાં ગોરો પછી શોખીન અને એવો હોય તો ચાલ મારા આગળ શોભો તો જોવો કે તું એ વખત કહેતી હતી ને ભોણી તમારા માય આવું છો હગું કરાયું છે ઠેગણો છે ને ઠંડો છે ને રૂંગો છે ને પણ તારી જિંદગીને બગાડી છે ને હવે તારી જિંદગી સુધરી નાખી સુધરી જાય બસ મારે આવું જ જોવતું તું આ તો મારા બાપાએ મને વગર જોવતી પહેણાવી દીધી ના કે હાલ તો મુંબઈમાં ફરતી હોય આ વાત સાચી તાણ. છે જો આપણાથી હારો કોમ કરેલો છે હારું પૂન કરેલું છે ને તારે આ ફેરથી હારો મુહૂર્ત મળ્યો એ શિકાર છે મોમ વધારે બોલકાણી થઈ જાય છે હમણાંથી ભાઈ ફાટ જે મોઢામાં આવે એ બોલી જ કાઢે છે સાચું કહું છું એટલે ચમ કાઢો પડે બાપા અને જો માર તો એવો છોકરો જોવા કે મને પિઝા ખાવા લઈ જાય પકોડી ખાવા લઈ જાય બહાર ફરવા લઈ જાય અમદાવાદ એ બધા મુંબઈ ગોવા એવા બધા ફરવા લઈ જાય ને એવો છોકરો જોવો મારે તારા ભોણી કેવું જ નહીં પડે એટલે હોમતી કે આપણે ફરવા જઈએ એ તો હમણાં એમ કેવું જો તું તો જીન ટી શર્ટ પહેર એવો છોકરો અરે જોવો મારે ઈમો તાર જોવું જ નહીં પડે અને આ કાટા તો ગોવા લઈ જા વિમાનો બેહારી એવું? બસ તારે એવું ફરવાનું જોવા. શોખીન છે હા? હા
લે બે હમ ખાવાનું બનાવી દો. ના રવા દે પણ રવા દે ના ના સાબા બને બે રકી જા અને વાપરો હા પાછી મેં વાત કરી દીધી છે તાત્કાલિક અલ્યા આમાં ના જોવા જવાનું હોય હવે છોકરો શોભણીમાં છે પૈસાવાળી પાર્ટી છે કદાચ મારા જેવો બીજો એવો ઘેર જાય તો છોકરાને સંબંધ કરી જાય હોબળો આટું હા એ છોકરો છોકરાના બાપુને પાછા હોય આવું તો જોવા આપણે ભણીની હાટું આ બધી વાત કરીએ બરોબર પણ અમારા છોકરા પહેણેલો છે કે કુંવારો તમારે કોઈ ચિંતા કરવાની નહીં એ બધી મેં વાત કહી નાખી છે એ છોકરાના બાપાનું આપણે યાર ખબર તો છે સૂટું આલેલું છે રોશીને તમે એવું કાંઈ ચિંતા કરો છો પછી પાછળ જતો વાંધો પડે એવું ના કરતા પછી હરીપા કોઈ વાંધો પડે નહીં હરીપા દોરો બંધવાનો ને દોરો તૂટા નહીં એટલે પહેલાથી ચોખવટ કરેલી હોય તો સારું કરી દીધી છે અરે બોલો બોલો જોમભાઈ બોલો. અરે હા મસ્ત હાગું મળ્યું. અમે તો પેલા મને નીકળી ગયા સારું થયું. અરે આ તો જોવું પડે એવું નહીં. સોળિયા સંસ્કારી છે અને પરિવાર સારો છે, મધ્ય વર્ગ છે પણ આમ સારું છે, બીજું કોઈ જોવું પડે એવું નહીં. વાંધો નહીં એ તો આપણા પેલું શું કહેવાય આપણો કોઈ પ્રસંગ છે કે કરશનભાઈની દાળ આવવાની શીખણ. હા ના ના કહેજો એ તો બધો હો તો ભાભીને કહેજો કે જોઈ લેજો કીકણ આવે એટલે બોલાવાની છે. એ હા હા તાણ શું કરે કે બીજું કોણ સડું આ એ હા હા આ ચાર નાખીને હું ઢોરણ આવી પણ તમે તો હજી ખાટલા ઉપરથી નેચા હેઠા ઉતર્યા જ નહીં. અલ્યા મુએ આમાં કહું એ તરો હું આવતો હતો પેલા સોમભાઈનો ફોન આવ્યો તે પૂછતા હતા આપણે બલ્યાની વાત કરતા હતા કે કોક બાયડી જોઈ આયા ને કી કોક હારું મળી મોકલે હારું એટલે અસલ કે મારે તો બલાને જોવું જ પડે એવું નહીં. અને કરશનભાઈ મળ્યા હતા પાછા તે તે કીક બાળીને બોલાવજો કે આપણો વાસ્તુ સામ કેરી વન અવસર ઓહો, હા. તે કે ગમે તે થાય પણ મેં કીધું કરશનભાઈ આપણે હાલ કોઈ આપણે હજી હમણાં સંબંધ કરે ને અમે કીધું છે બાળીને મોકલું તો સારું છે. અરે આપણે દબાણ ના કરાય હવે તારાથી સંબંધ કરવાની એમ કહેવાનું કે મોકલી દો હળો લગ્ન કરી દીધું હવે બધું પટી ગયું તો બરોબર છે. બરાબર છે પણ કે ના ભાભી ગમે તે થાય પણ બાયડી મારા ઘેર જોવો કે તમારા ઘેર અવસર હોય એટલે અમારી બાયડી ઊભી ને ઊભી રહીશ. અને તમે ચમ ના બોલાવી તો હાર હેડે તમારા ભાઈને વાત કરું તે કિરણને કીધું તું કિરણને વાત તો કરી જમી મોકલે ભાઈ અમારા આવો પ્રસંગ છે કે હજે એ સંદ્રીને આવું તો ટેલિફોન કરી જોજે હું કેવું થાય છે વેવણે કીધું મોકલવાનું. એ ઓર તો કોઈ કીધું નહીં. આ શું છે સાર બાર નક્કી નહીં. ચાર નાખી નાઈ પાણી પીવડાઈ નાઈ ઢોરણ. હલો હા કિરણ, અરે ભાઈ વચમાં તને વાત નથી કરી અમારા પેલો કુટુંબમાં કરશનભાઈની નહીં એટલે ઘરનું વાસ્તુ છોકરાને બનાવ્યું ઘરે. અને અમારે યાર કહું છું કે છે કે સંત્રીને આવે તો લેવા જવા તો હું હતો છે તો હું બલ્યાને મોકલું છું ને. અને વેવણને કહેજે પાછું હું મોકલે કારણ કે અમારે એવું છે પ્રસંગ કર્મો એટલે કે કુટુંબ. ઉભા દાડા તમ તાર હવારે લઈ જશે ને હજી મેલી જાય કોઈ હા, ચિંતા હા. નહીં કીએ. હા તો તું વાત કરતી હું બલ્યાને મોકલું. હા બલ્યાને કહું હા. એ શું કીધું કિરણ કે છે હું આપણે વેવણને વાત કરી દઉં છું ને કે કિરણ કે હું સમાચાર હાલ દઉં છું બરોબર કે બલ્યાને મોકલો તો લઈ આવે તો હતો નહીં. હા સારું હેડો બોલો એ સબર છો જો માર તો આય ઘરમાં તો બલ્યા એ બલ્યા ઓય ભાઈ મેં તને શું કીધું તું કે ઢોરણ પાણી પાઈ દેજે. હું આવીને ડોહા 4 ને 12 નાશું પણ હમણાં પાણી નતું પાયું. હું થાચી જાઉં છું પડે તો બેટા. તું પાક હું પૈ દઉં છું પણ પડે તું જા તારા હરી બરોબર છે તે સંદરી લઈ આય બરોબર છે એક્ટિવા લઈને જા હેડ. બાપા હાલ જવાતું હતા મેં વાય કીધું સલ્યા આપણે કરશન કાકાને ઘેર જવાનું નહીં ઈ કણી હોય અલે કરશનભાઈ અને છોકરાને ઘર નહીં બનાવ્યું તે વાસ્તુ નહીં તે એ કરશનભાઈ ઓને બોલ્યો કર્યું છે ને મને કહેતા હતા કે બાયડીને બોલાવજો. પણ માં હાહુ એમ કહે કે આ હગું કરી આ લેવા આવી ગયા પાછા હજી તો લગ્ન કરવાની વાર એની સપાતે ચિંતા એવું ના કરે. કેવું કિરણે વાત કરી દીધી છે એની ચિંતા તું ના વાત કર. કરી દીધી છે તારા આવુને કહી દે છે કિરણ તે લઈ આય તું ઉભા દાડા બરોબર છે અને વતન હું ક્યાં આને એવું હતું હઉ, બરોબર છે. તમે કહેતા તો બાપા જાઉં ને કે હું ના જાઉં પાછું ખબર તો છે તારે કે હાર જાય તો વાત કરી દે હવે તો હા હું કીધું કે જે કે મારે આવું કોમ છે કેટલો હા હા હું કીધું જા હા. હમણાં જા ઠંડા પોરનું પૈસા છે કે હું 500 રૂપિયા શું બાપા
અરે ડીઝલ નખાવજે ને ઝડપી આવો હો અને એના કોઈ લેવું હોય તો લઈ આલજે. ઓ લે હો હા. આ જા પેલો એક્ટિવા લઈને જા હાચવીને જજી વાટું વાટું. ને હું પાણી પી દઉં હાડુ એ હાડુ હા, બોલો આટું લેવડો કે તમે થોડું ખાઈ લ્યો. ખાવાનું તો આજ તો આટું છે અપ્પા છે તમે ખરા તાકડા પર રાખો છો કે આજ તો શનિવાર થયો કે જાણું હોય આવે તાણે કે છે મારા ઉપવાસ છે લેવડો થોડું તો ખાઈ લ્યો. ના ના તમે ખાઈને આવો પછી બેસીએ એવું હોય તો શા મિલાવું. ના હવે ખરાબ બપોરે તો સાને પીએ હારું હેડો હું ખાઈને ખાઈ આવો લઉં. હારું હેડો. અલ્યા આ તો શેવુજીનો ફોન છે હલો અરે બોલો બોલો જેવજી ખાટાજી અમે તમારા ઘેર આવ્યા તમારે તો તાળું મારેલું છે હા તાળું મારેલું છે ને ઘરના તો ઘરના તારું શમ મારી છે હું છોડીને બાપાને ઘેર જ બેઠો છું જોવાય આવતા નહીં ઘેર એ તમે ગમે ત્યાં પૂછો હા. તમને છોડીને બાપાનું ઘર બતાવશી શું નામ છે શંકરજી શંકરજી જેવા શંકરજી મલાજી શંકરજી મલાજી ઓ હો આપણા તમારું ઘર રહ્યું હા એ જી છે બાદ આવીએ આ સીધું નાળિયું પડે છે ઓ અમુક ઘર દેખાય છે એ હારું હારું હો કા એ ટીના લઈને આવ્યો અરે કશો વાંધો નહીં કોઈ ચિંતા જ નહીં કરવાની હો હારું 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 સારું યાડો હા હા અલે આઢો ઓ આઢુ બારે આવો ખાવું છે ખાવું નહીં હોભળો એ ખાવાનું એ ખરું તમે પડી મેકજો પેલો મહેમાન આવ્યું ચાલો હાલ આવે છે અરે હાલ આવું છું ગોદરું ગોદરું લેતા હળો ફટાફટ રોશી આવ ગોદરું તૈયાર કર. ઠંડુ પાણી લાવો ચા બાની સગવડ કઈ નાખો શાબા તો મિલાઈ દી હેડો. ગોદરું લાય હેડ ફટાફટ હાટુ ઊભા તો ગોદરું પહોંચી દો. પથરી દો હળો તું પાણી બોણી તૈયાર રાખ ચા બાઈ મેં કહી દેવડાવો અને ખુરચી લાઈન મેળવા એના હો બેહો. જોવું પડે એવું નહીં જો આટું હું આખું કરાવતો હોય ને એમાં તમારે કચ્છું જોવું નહીં પડે હાટું જો છોડી છોકરાને ગમે એટલે આપણે તો વળી લગ્ન જ કરવા છે કે મહેમાન આવ્યા જો જો, હાય. છોકરો તો સારો છે દેખાય. એ આવો આવો. આવો બેહો. બેહો રોશી હા શું પૂછ્યું ઉતાને ઘર બતાવ્યા મેં વળી પેલા આવડા નાળિયા વળી જતા હતા હોવા એ તો શેવજી શેવું હતું તમે નાળિયા થઈને આવ્યા કે એટલે તમને લોબન લાગ્યું પણ હેઠળ થઈને આવો તો ટુકડું ડાળ જ છે લોબન નહીં બતા ઘેર જ્યાં સામે લો હળો પોણી લ્યો પોણી પીઓ પોણા હમણાંથી તમે તમારી મહાની આવતા નહીં ઘણા મોટા થઈ જાઓ એટલે હું હમણાં મહાન નહીં આવતો હું જણા જણા પાડ્યા હતા ખાસો સમય થઈ ગયો આટો હા જોઈ લ્યો છોકરો તો હવે આપણે શું જોવાનો છે છોડીને ગમે એટલે ઠીક હા છોડીને ગમે એટલે ઠીક ભણે ઓ ભણે રોશને જોઈ લે આ છોકરો પછી પાછળથી બધા ખોસાન બોસા કાઢતી ના જે હોય ચોખ્ખું કહી દે બરોબર છે ને આવો તો ગામમાં કોઈ દેખાડો છે આપણા ગામમાં છોકરો તો પછી તાણે અને ઓપડો હા હા તમે કીધું તું ને એવું જ છે છોકરો રૂપનો કટકો તો પછી તાણે ગમે ને રામ બોલો કો એટલે ના સંભળાવાય ઓ અમાવા કુલડીમ કોઈ ના પાકવાનું હોય જેવો હોય એ દીવા જેવું ચોખ્ખું જ કહી દેવાનું ત્યારે વખત પેલો કાળ મૂઢ્યો એના લીધે તો અડધી જિંદગી બગડી જેવું આના અંગાત હોત તો હાલ દુબઈ ફરતી હોત એ બધી વાતો જવા દે આટો કોફી લેશો ચા ચાલશે જેવો એ. જો કેવુંજી આ છોડીના બાપો આ જો ગાડી છે ઘર છે અને આવું છે તમને હા એ તો આપણે તો શું કોઈ કોઈ જોઈને બેહરવાનું છે બરોબર છોડી છોકરાને ગમે એટલે આપણે તો ગમેલું જ છે કે હા એ બરાબર છે ઈવન રવાન છે ઈવન ગમે તો એ ખરું જો ચેવુજી આ છોડીના બાપો
આ ગાડી છે ને આ બધું છે બરાબર છે કા ના બધું કમ્પ્લીટ છે બરોબર. હાટું પછી યુવાન જમીન બમીન છેલું છે ચમકા આપણે બધું છોડી નાખવાની છે. મેં તમારે વાત નથી કરી કે 2 કુવા જમીન તો તમારે 9 વીઘા છે ને 9 9 વીઘા. વીઘા જમીન 9 વીઘા જમીન છે અને બોરનું પાણી જે તે ભાગાડી છે. તો બોલતા કલાક જોયા જેવું જ નહીં આટું હું આગું કરાવતો જેવું તેવું કરાવ બીજી તો અમારે કોઈ વાતે તમારે ખોમી નહીં પડે. અને અભળપણા તોડીને પાછું છૂટું લીધેલું છે કશો વાંધો આ નહીં. ચોખવટ બન વાત ના ના કશો વાંધો નહીં, મને ગમે છે. ભાઈ ગમે છે ને ભાઈ તાણું પાકું તાણું ગમતું હોય તો બરોબર છે ગમે છે ને તમને જેવું જી હા મને તો ગમે. ભાઈ તાણ હવે કંકુ ના કરીએ મારા ટીણાને શિવ ગમે. કે છે ઈ તો ગમે છે ને જો બેટા તને ગમતું હોય તો જોઈને વિચારીને કેજે. હા બાપા હવે ગમ જ છે પેલા કરતા તો સારું જ છે પેલો કાળ મૂઠ્યો ચો શોભતો તો મારી બાજુ નકર પછી કે દાઢી વાળો છે ને લોપ તોતરું મોટું છે ને. એમ નહીં બાપા અત્યારે તો દાઢીની ફેશન છે તે પણ તને ગમતો હોય તો એમ કહું છું. મને તો ગમ જ છે અને હું કહું છું હા ચશ્મા કઢાય કે કોઈ હશે તકલીફ બકલીફ હોય તો હા જોજો. કહું ચશ્મા જ કાઢો નહીં બાપા માલા નહીં બાપા પૂછી લીધું આટું ઓહ ભાઈ તાણ હવે કરો કંકુ ના બીજું તો શું તાણ કાટાજી જો ગમ્યું હોય તો પછી મહિના શેડે અમે અમારું કુટુંબ લઈને આવીએ હા બધું નક્કી કરી દઈએ બરાબર. બરો હવે મહિનો એ બધો ટાઈમ નહીં કાલે જ આવીને લઈ જાઓ તમે તાર રાત ગાડી હવ અને એ શું કુટુંબને બુટુંબમાં પૂછવા જવાના આવે છે આ ખોટા ઉકા ખર્ચા કરવા તો બધું બેઠું ખોટા ખર્ચા તો ના કરો. હા હેડો તો. તમે કુટુંબ લઈને આવશો એટલે મારા હાડું ને ખર્ચો પડશે હાડું ને ઓછી કુટુંબ લઈને આવશે એટલે તમારે ખર્ચો પડશે હા એ વાત સાચી. તો પછી હા અમે બે દણીઓ ખર્ચો જ પડે ને તો પણ તમે કહો એમ બરોબર. હવ મા ચામે હવ મેં કહો તમે કાલ બોલાવે છે ને હો સવારે ખોદનાર મુહૂર્ત લીએ મુહૂર્ત ને સવારે આવી જ જવાનું બરાબર છે હાજી કશું